નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 હિન્દી વિષયમાં આપણે છેલ્લે 4 નંબરનું તમારું જે પદ્ય છે કર્ણ કા જીવન દર્શન એ ચલાવીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે એ થોડું શરૂઆત એ આપણે કરેલી અને થોડી સમજૂતી પણ કર્ણનો જન્મ કઈ રીતે થયેલ છે એ વિશે આપણે સમજૂતી મેળવેલી અને શરૂઆતમાં એ પંક્તિઓ પણ આપણે સમજ્યા. અહીંયા જે કર્ણ છે એ ભગવાન શ્રી કૃષ્ણને તેના પ્રત્યુત્તર રૂપે જે શબ્દો કહે છે એ તમને અહીંયા આપેલા છે. આ બધા શબ્દો છે કર્ણ બોલે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. वैभव विलास की कोई चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल, करतल से झरती रहे सदा, निर्धन को भरती रहे सदा. तुच्छ है राज्य किया है केशव, पाता किया नरकर प्राप्त विभव, चिंता प्रभुद अत्यल्प हास, कुछ चाकचिक्य कुछ क्षण विलास, पर वह भी यही गवाना है, कुछ साथ नहीं ले जाना है. मुझसे मनुष्य जो होते हैं कंचन का भार न ठोते हैं, पाते हैं धन बिखराने को, जाते हैं रतन लूटाने को. તો અહીંયા સુધી એ આપણે કાવ્ય જોયેલું છે. એનો આખો તમને થોડું રિવિઝન કરાવવું, સારાંશ જણાવું તો કર્ણ છે એ જણાવે છે કે મારે કોઈ વૈભવ વિલાસની ચાહ નથી, મને મારી પણ પરવાહ નથી, મારે માત્ર ને માત્ર મારા હાથમાંથી બરાબર એ દાનની ગંગા સતત વહેતી રહે, નિર્ધન કો ભરતી રહે સદા, બરાબર જે લોકો ગરીબ છે, નિર્ધન છે, તેને હંમેશા ભરી રાખે એવી રીતે મારા હાથમાંથી દાનની ગંગા વહેતી રહે એવું અહીંયા જણાવે છે. રાજ્ય એ પણ એક તુચ્છ છે. ભગવાન કે શ્રી કૃષ્ણ માટે કેશવ શબ્દ વાપરેલો છે કે અને એવું જણાવે છે કે વૈભવ વિલાસ પ્રાપ્ત કરવાથી એ શું મળે છે તો ચિંતા પ્રભુત્વ, ચિંતા મળે છે, અત્યલ્પ હાસ એટલે કે ખૂબ જ થોડી ક્ષણ માટે થોડું એવું હાસ્ય મળે છે, કુછ ચાકચિક બરાબર કુછ ક્ષણ વિલાસ થોડોક સમય સુધી એ આપણને વિલાસ મળે છે. પર વહી ભી યહી ગવાના હૈ, વહ ભી યહી ગવાના હૈ, કુછ સાથ નહીં લે જાના હૈ, કંઈ પણ સાથે લઈ જવું નથી. મુझसे जो मनुष्य होते हैं कंचन का भार न ठोते हैं, બરાબર એટલે કે એના જેવા જે દાનવીર મનુષ્ય છે તેને કંચન એટલે કે સોનાનો ભાર એ ઉપાડી શકતા નથી. પાતે હે ધન બિખરાને કો, લાતે હે રતન લૂંટાને કો, બરાબર જે કાંઈ ધન કમાય છે એ બિખરાવી દે છે અને રતન છે એ પણ લૂંટાવી દેવા માટે મેળવે છે. જગ સે ન કભી કુછ લેતે હે, બરાબર જગ પાસેથી કંઈ પણ લેતા નથી. દાન હી હૃદય કા દેતે હે, બરાબર અને હૃદયનું દાન જ આપે છે. હવે જુઓ, હવે આપણે આજનું કામ કરવાનું છે. આજે જે આપણે પંક્તિ સમજવાની છે એ હવે અહીંયાથી શરૂ થાય છે અને આગળ એ કર્ણ જણાવે છે ભગવાન શ્રી કૃષ્ણને, જગસે ન કભી કુછ લેતે હે, દુનિયા પાસેથી કંઈ લેવું નથી, બરાબર કર્ણ પોતાની વાત કરે છે કે મારા જેવા લોકો, મુझसे મનુષ્ય જો હોતે હે, બરાબર એટલે કે મારા જેવા જે લોકો હોય છે એ જગસે ન કભી કુછ લેતે હે, જગ પાસેથી, જગત પાસેથી ક્યારેય કશું લેતા નથી. દાન હી હૃદય કા દેતે હે, બરાબર પોતાના હૃદયનું પણ દાન આપે છે. પછી આપેલું પ્રાસાદો કે કનકાભ શિખર, હોતે કબૂતરો કે હી ઘર. હવે અહીંયા તમને એક કર્ણ છે એ કબૂતર અને ઘુવડની વાત કરે છે. એ વાત પૂરી થાય એટલે અહીંયા કાવ્યનો પણ એ અંત આવે છે. ઘુવડ અને કબૂતરની વાત કરે છે, એનું સ્થાનની વાત કરે છે અને અંતમાં છેલ્લે સર્પની વાત કરીને કર્ણ એ મારે શું ઈચ્છું છું એની ઈચ્છા વ્યક્ત કરે છે. એને કોઈ વૈભવીલાસ જોતો નથી, બરાબર. તો અહીંયા જણાવે છે કર્ણ કે પ્રાસાદો કે કનકાભ શિખર, કનકાભ એટલે કે વિશાળ એવા મોટા કદના એવા શિખરો, એના શિખર પર પ્રાસાદો એટલે કે જે સ્વર્ગલોકમાં જે દેવી દેવતાઓ માટેના જે મોટા મોટા જે હવેલીઓ હોય છે
બંગલાઓ હોય છે એને પ્રાસાદો કહે છે. પ્રાસાદો કે કનકાભ શિખર એવા મહેલની અંદર હોતે કબૂતરો કે હી ઘર, એટલે કે આવા કનકાભ શિખરમાં, પ્રાસાદોના આવા કનકાભ શિખરમાં કબૂતરોના જ ઘર હોય છે. બરાબર, આવા શિખરોમાં એ કબૂતરોના ઘર હોય છે. આપણે જાણીએ છીએ. હવે તમે અમદાવાદમાં રાણકી વાવમાં જાઓ એટલે તમને ત્યાં કબૂતરો વધારે જોવા મળશે. એ એવા કોઈ શિખર ઉપર એ કબૂતરનું સ્થાને રહેલું છે. મહલો મેં ગરુડ ન હોતા હે. બરાબર, મહેલોની અંદર, આવા મોટા મોટા મહેલોની અંદર ગરુડ એ હોતા નથી. બરાબર, આવા મહેલોમાં, પ્રસાદોમાં, કનકાભ શિખરોમાં એ કબૂતરો હોય છે, ગરુડ હોતા નથી. કંચન પર કભી ન સોતા હે. બરાબર, એ કંચન, સોના ઉપર એ સોતા નથી. બસતા વહ કહી પહાડો મેં. બરાબર, એટલે કે બસતા વહ એટલે કે રહે છે ક્યાં? કહી પહાડો મેં. બરાબર, ગરુડની વાત કરી તો ગરુડ ક્યાં રહે છે? તો કે એ ક્યાંક પહાડોમાં રહે છે. એ મહેલોની અંદર એનું સ્થાન હોતું નથી, એ મહેલોમાં રહેતા નથી. શૈલો કી ફટી દરારો મેં. શૈલ પર્વતનું નામ આપેલું છે. શૈલો કી ફટી દરારો મેં. બરાબર, જે શૈલ પર્વત છે તેની ફાટી ગયેલી દરારો, તિરાડોની અંદર એ રહે છે. કોણ? ગરુડ. બરાબર, કબૂતરો એ પ્રાસાદો એટલે કે મહેલોની અંદર રહે છે, જ્યારે ગરુડ છે એ પહાડોમાં રહે છે. બરાબર, ફટી દરારો મેં, પહાડોની ફાટેલી દરારોની અંદર એ રહે છે. હવે એ ઉદાહરણ દ્વારા એ હવે કર્ણ પાછું અહીંયા નીચે સમજાવે છે કે હોકર સમૃદ્ધિ સુખ કે અધીન. બરાબર, હોકર સમૃદ્ધિ સુખ કે અધીન, સુખ સમૃદ્ધિની આધીન રહીને માનવ હોતા નિત તપઃ ક્ષીણ. માનવીનું તપ ક્ષીણ થાય છે. બરાબર, એટલે કે માનવી એ કોઈ પણ પ્રકારનું તપ કરતો નથી. આપણે જાણીએ છીએ, એક આપણે ગુજરાતીમાં, હિન્દીમાં જ એક ભજન પણ છે કે સુખમાં હું વિસ્તૃત અને દુઃખમાં હું યાદ કરું. બરાબર, બહુ સરસ ભજન છે. એ ભજન એવું કહેવા માગે છે કે સુખમાં તને કોઈ યાદ કરતા નથી, સુખમાં તને કોઈ યાદ કરતા નથી, પરંતુ દુઃખમાં યાદ કરે. સુખમાં હું વિસરું તને, સુખમાં તને વિસરું છું, અને દુઃખમાં હું યાદ કરું. દુઃખમાં એને એ યાદ કરે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ વ્યક્તિને સમસ્યા સામે આવે છે ત્યારે જ એ ભગવાનને યાદ કરે છે. સુખના સમયમાં ભગવાનને કોઈ યાદ કરતું નથી, દુઃખના સમયમાં જ ભગવાનને યાદ કરે. હવે જો વ્યક્તિ સુખી હોય, એટલે કે સમૃદ્ધિ અને સુખ તેની પાસે અધિક હોય, બરાબર, તો તેવા સંજોગોમાં માનવ હોતા નિત તપઃ ક્ષીણ, એટલે કે માણસ એ તપઃ ક્ષીણ એટલે કે એનું જે તપ છે એ ક્ષીણ થતું જાય છે. એ શ્રમ કરવામાં માનતો નથી, ભગવાનને યાદ કરતો નથી. સત્તા કિરીટ મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ હરણ. બરાબર, એવું મણિમય આસન, કિરીટ, સત્તા વગેરે માણસના તેજને, માણસના ઉત્તેજનને એ શું કરે છે? તો કે એનું હરણ કરી જાય છે, તેને ખાઈ જાય છે. સુખ સમૃદ્ધિ હોવાને કારણે માનવીનું તપ એ ક્ષીણ થઈ જાય છે અને માનવીના તેજનું એ હરણ થઈ જાય છે. નર વિભવ હેતુ લલચાતા હે. નર એટલે કે માણસ. બરાબર, નર વિભવ હેતુ લલચાતા હે, એટલે કે વૈભવ વિલાસ મેળવવા માટે માનવી એ લલચાય છે. નર વિભવ હેતુ લલચાતા હે પર વહી મનુજ કો ખાતા હે. બરાબર, માણસ આજે વૈભવ વિલાસ મેળવવા માટે લલચાય છે અને તેનો આ વૈભવ વિલાસ, બરાબર, વ્યક્તિ જે વૈભવ વિલાસ માટે દોડે છે એ વૈભવ વિલાસ જ એ મનુષ્યને ખાઈ જાય છે. બરાબર, માનવી જે વૈભવ વિલાસ માટે દોડધામ મચાવે છે એ જ વૈભવ વિલાસ મનુષ્યને પોતાને જ એ ખાઈ જાય છે. તો ત્યાર પછીની પંક્તિ આપેલી છે ચાંદની. બરાબર, ચાંદની એટલે કે ચંદ્રનો પ્રકાશ. બરાબર, પુષ્પ છાયા મેં પલ નર ગલે બને સુમધુર કોમલ પર અમૃત ક્લેશ કા पिए बिना आतप अघन में जिए बिना वह पुरुष नहीं कहला सकता विघ्नों को नहीं हिला सकता. હવે ચાંદની એટલે કે ચંદ્રનો પડછાયો, ચંદ્રનો પ્રકાશ, ચંદ્રનું તેજ. પુષ્પ છાયા મેં પલ. બરાબર, હવે જે વ્યક્તિ એ પુષ્પ છાયા ચાંદનીના પડછાયામાં હોય, બરાબર,
એ વ્યક્તિ સુમધુર હોય છે, કોમલ હોય છે। પરંતુ અમૃત કલેશ કા પીએ બિના આતપ ખંડ મેં જીએ બિના, એટલે કે અમૃત બરાબર, અમૃત કલેશ કા પીએ બિના એને આતપ એટલે કે તેનું તપ છે એ જીએ બિના વહ પુરુષ નહીં કહેલા શકતા। કોઈ પણ વ્યક્તિએ ચાંદનીના પ્રકાશમાં રહીને પુષ્પ છાયામાં રહીને સુમધુર કે કોમલ કહેવાશે, પરંતુ વહ પુરુષ નહીં કહેલા શકતા। જો તે અમૃત ન પીવે એ પુરુષ નહીં કહેલા શકતા બરાબર। વિઘ્નો કો નહીં હિલા શકતા, એ વ્યક્તિ એ પુરુષ નહીં કહેવાય કે જે તેના વિઘ્નોને, તેની જે સમસ્યાઓ છે એને તે હચમચાવી શકતો નથી, સમસ્યાનો સામનો કરી શકતો નથી। વહ પુરુષ નહીં કહેલા શકતા, વિઘ્નો કો નહીં હિલા શકતા બરાબર। પછીનો મુદ્દો આપેલો છે પાછો, એ પણ ગરુડની અહીંયા એ પાછી ફરીવાર વાત કરેલી છે। ઉડતે જો ઝંઝાવાતો મેં પીતે જો વારી પ્રપાતો મેં બરાબર। ઉડતે જો ઝંઝાવાતો મેં બરાબર, આકાશની અંદર ઝંઝાવાતોમાં, આકાશની ઝંઝાવાતોની અંદર જે ઉડે છે। પીતે જો વારી પ્રપાતો મેં, પ્રપાતો એટલે કે પહાડી વિસ્તારની અંદર જે ઝરણાઓ વહે છે બરાબર, એને પ્રપાતો કહેવામાં આવે છે। વારી એટલે કે પાણી, પીતે જો વારી પ્રપાતો મેં એટલે કે જે ઝંઝાવાતોની અંદર ઉડે છે, પછી પ્રપાતો એની અંદર એ પાણી પીવે છે। સારા આકાશ અયન જિનકા વિષઘર ભુજંગ ભોજન જિનકા। હવે વિષધર ભુજંગ બરાબર એટલે કે સાપ છે એનો જે ખોરાક છે બરાબર, સાપને એ ખાય છે। અને સારા આકાશ અયન જિનકા બરાબર, જે સમગ્ર આકાશ છે એ જેનું અયન છે તેની અહીંયા એણે વાત કરી છે બરાબર। તો જુઓ, અયન એટલે કે ગતિ, ચાલ, પથ અથવા તો ગમન, એટલે કે સારા આકાશ અયન જિનકા, આખું આકાશ જેનું ઘર છે, જ્યાં તે ફરી શકે છે, ચરી શકે છે બરાબર। સારા આકાશ અયન જિનકા વિષધર ભુજંગ ભોજન જિનકા બરાબર। વિષધર ભુજંગ એટલે કે સાપ, એ જેનો ખોરાક છે। વેહી કટિબદ્ધ ફળીબદ્ધ છુડાતે હે। હવે ફળીબદ્ધ એ શું છે? તો ફળીબદ્ધ એ રામાયણની થોડી આમાં સ્ટોરી છે, રામાયણનો એક પ્રસંગ છે કે ફળીબદ્ધ છે। જ્યારે એ રામ અને રાવણને ફળીબદ્ધમાં એને જ્યારે લક્ષ્મણ મૂર્છિત થાય છે ત્યારે હનુમાનજી મહારાજ એને ફળીબદ્ધની અંદર એ સુરક્ષિત રાખે છે અને એમાંથી તેને છોડાવવા માટે એ ગરુડ બરાબર, ગરુડની જરૂર રહે છે। ગરુડ એ એવું એક માત્ર છે જે ફળીબદ્ધમાંથી છોડાવે છે બરાબર। જેનો ખોરાક શું છે? તો કે જેનો ખોરાક એ વિષધર ભુજંગ સાપ એ તેનો ખોરાક છે। સમગ્ર આકાશ એ તેનું ઘર છે, ઝંઝાવાતોની અંદર ઉડે છે। અને પીતે હે જો વારી પ્રપાતો મેં એટલે કે પ્રપાતોની અંદર એ પાણી પીવે છે બરાબર। આ આખા એના લક્ષણો એટલે કે ગરુડના એ લક્ષણો બતાવેલા છે। અને પછીના વાક્યની અંદર એ કર્ણ કહે છે, એ ખરેખર સાંભળવા જેવું છે। મેં ગરુડ બરાબર। હવે કૃષ્ણ ભગવાનને પછી આવે છે કૃષ્ણ, એટલે કે કર્ણ એ કૃષ્ણને જણાવે છે કે હું ગરુડ છું। મેં પક્ષીરાજ, હું પક્ષીરાજ છું, હું ગરુડ છું। સિર પર ન ચાહીએ મુझे તાજ, મારે કોઈ મારા મસ્તક ઉપર, મારા સિર ઉપર તાજ જોતો નથી। દુર્યોધન પર હે વિપદ ઘોર, સકતા ન કિસી વિષ ઉસે છોડ બરાબર। હવે એવું જણાવે છે કે હે કૃષ્ણ, હું ગરુડ છું, મારે ગરુડ બનવું છે, હું પક્ષીરાજ છું, હું ગરુડ છું, અને મારે મારા સિર ઉપર, મારા મસ્તક ઉપર એ કોઈ તાજ જોતા નથી। દુર્યોધન પર હે વિપદ ઘોર, દુર્યોધન ઉપર, એનો ભાઈ દુર્યોધન ઉપર એ વિપદ હે ઘોર, ઘોર વિપદ એટલે કે એની ઉપર એક ઘોર સમસ્યા છે। સકતા ન કિસી વિષ ઉસે છોડ એટલે કે કોઈ પણ વિષ, ઝેર એ દુર્યોધનને એ છોડાવી શકતું નથી। રણખેત પાટના હે મુજકો એટલે કે મારે રણની અંદર ખેલવું છે, મારે રણની અંદર લડવું છે। અહીં પાશ કાટના હે મુજકો, અને મારે એને એ વિષમાંથી છોડાવવો છે બરાબર। અને અહીંયા આ કાવ્ય પૂરું થાય છે।
પહેલાં તો કબૂતરનું, પછી ગરુડની વાત આવે છે અને પછી સાપની, એટલે કે એના તમામ લક્ષણો ગરુડના. અને આ ગરુડ એ કર્ણ એવું જણાવે કે મારે ગરુડ જેવું બનવું છે. મેં ગરુડ કૃષ્ણ મેં પક્ષીરાજ, સિર પર ન ચાહીએ મુझे તાજ. મારે સિર પર કોઈ તાજ નથી જોતો, એટલે કે મારે રાજા નથી બનવું, પરંતુ મારે એક શું બનવું છે, તો મારે એક ગરુડ બનવું છે અને દુર્યોધનની મદદ કરવી છે. એ જાણે છે કે દુર્યોધન એ ખરાબ રસ્તે ચાલી રહ્યો છે, એ જે કરી રહ્યો છે યોગ્ય નથી, છતાં પણ એના ઋણ ચૂકવવા માટે, એને મદદ કરવા માટે એના ભાઈ તરીકે એ કર્ણ એ દુર્યોધનની સહાયતા કરે છે અને એના બદલે યુદ્ધને લડે છે. તો અહીંયા એ તમારું કાવ્ય એ પૂરું થાય છે. હવે આપણે જે આ તમામ જે ટિપ્પણી શબ્દાર્થ આપેલા છે, બરાબર, એ શબ્દાર્થ આપણે એક એક જોવાના છે, પણ મોટાભાગના આપણે કાવ્યની અંદર આવરી લીધેલા છે અને તમારે એ આ તમામ શબ્દાર્થ એ પાકા કરવાના છે. કંઈ પણ શબ્દાર્થ એ અઘરા નથી. હવે આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર, એ જોવાના છે. તો અહીંયા પહેલો શબ્દ આપેલો, ઊંચે સ્વર મેં પઢીએ ઓર વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો તમારે અહીંયા વાક્ય પ્રયોગ કરવાનો છે, બરાબર, એટલે કે અત્યલ્પ. તો એનો તમારે કોઈક વાક્યની અંદર એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો પાઠ્યપુસ્તકમાં પણ તમને જે આપેલું છે એ પણ તમે લઈ શકો છો કે એક અત્યલ્પ હાસ, બરાબર, એવો એક શબ્દ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, એના ઉપરથી પણ તમે ઉદાહરણ બનાવી શકો છો. તો આ રીતે બનાવવાના છે. પછી જે નાના નાના સવાલ, સંક્ષેપ મેં ઉત્તર દીજીએ, બરાબર, એમાં ટોટલ 4 સવાલ આપેલા છે. તો પેલું છે વિભવ સે ક્યાં પ્રાપ્ત હોતા હૈ. તો કાવ્યમાં જ તમને આપેલું છે કે વિભવ સે ક્યાં પ્રાપ્ત હોતા હૈ. તો ત્રીજી જે તમારી કાવ્યમાં પંક્તિ છે, બરાબર, એની અંદરથી તમને આનો આન્સર મળી જશે કે તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ, પાતા ક્યાં નર પ્રાપ્ત વિભવ. પછી આપેલું છે ચિંતા પ્રભુત, એટલે કે વૈભવથી શું પ્રાપ્ત થાય, તો પેલું ચિંતા. અત્યલ્પ હાસ, કુછ ચાકચિક્ય અને કુછ ક્ષણ વિલાસ, બરાબર. આ વસ્તુ આપણને વિભવ સે પ્રાપ્ત, એટલે કે વૈભવથી પ્રાપ્ત થાય છે. વિભવ સે ક્યાં ક્યાં પ્રાપ્ત હોતા है, તો વિભવ સે ચિંતા પ્રભુત, અત્યલ્પ હાસ, કુછ ચાકચિક્ય અને કુછ ક્ષણ વિલાસ પ્રાપ્ત હોતા है. પછી ના સવાલ છે, આપણે સ્લાઇડ્સ હમણાં ખોલીશું, એમાં જોઈશું. પછી ફળીબદ્ધ સે કોણ છુડાતા હે, ચોથો સવાલ છે, તો એમાં જવાબ આવશે ગરુડ, બરાબર. ગરુડ એ ફળીબદ્ધથી છોડાવે છે. હવે તમામ પ્રશ્નો આપણે સ્લાઇડ્સમાં જોવાના છે. તો જુઓ, તમને અહીંયા નિમ્ન પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં દીજીએ. તો અહીંયા તમને 4 સવાલ આપેલા છે, એ 4 આપણે કરવાના છે. પહેલો સવાલ છે કે કર્ણ કી એકમાત્ર ઈચ્છા ક્યાં હે, બરાબર. કર્ણની એકમાત્ર ઈચ્છા શું છે. હવે એનો ઉત્તર આવે છે कर्ण की एकमात्र इच्छा है कि उसके हाथों में सदा दान की निर्मल सरिता बहती रहे और निर्धनों के दुख हरती रहे, बराबर. उसके हाथों से दान की निर्मल सरिता बहती रहे એટલે એના દાનની નિર્મળ સરિતાએ વહેતી રહે ઓર નિર્ધનો કે દુઃખ હરતી રહે એટલે કે એના નિર્ધનોના દુઃખને હરી જાય, ગરીબોના દુઃખ એને દૂર કરી દે, બરાબર. નિર્ધનો કે દુઃખ હરતી રહે. પછીનો સવાલ છે किस तरह के लोग कंचन का भार नहीं ठोते, तो कर्ण जैसे दानी पुरुष कंचन का भार नहीं ठोते એટલે કે કર્ણ છે એના જેવા જે દાનવીર છે એને કંચનનો ભાર એ ઉઠાવી શકતા નથી. ધન સંપત્તિ કિસ લીએ है, બરાબર. તો ધન સંપત્તિ પરોપકાર કે લીએ है. પછીનો પ્રશ્ન છે સુખ સમૃદ્ધિ કે અધિક માનવ का क्या होता है, तो सुख समृद्धि के अधीन मानव का तेज प्रभाव दिन प्रतिदिन वो क्षीण होता जा रहा है, बराबर. આ પણ આપણે કાવ્યની અંદર જોયેલું છે. તો હવે ત્યાર પછીનું જોઈએ તો તમને જે ટિપ્પણી કીધી છે લખવાની, બરાબર. એટલે કે તમને સવાલમાં એવું પૂછે છે કે ટિપ્પણી લખો, એટલે કે તમારે એના વિશે થોડું લખવાનું છે. હવે કર્ણ કી અભિલાષા અને કર્ણ કા મિત્ર ધર્મ, આ બે વિશે તમને અહીંયા એ પૂછવામાં આવેલ છે, એ તમારે લખવાનું છે અને વાંચવાનું છે. પેલું આપેલું છે કર્ણ કી અભિલાષા, તો કર્મ વિશે તમારે થોડા વાક્યો હિન્દીમાં લખવાના છે
कि कर्ण दानी पुरुष है, એટલે કે દાनी पुरुष હતો। वह प्रतिदिन जरूरतमंद लोगों को दान देता है, એટલે કે તે લોકોને હંમેશા દાન આપે છે। उससे राज्य पाने की इच्छा नहीं है, એને રાજ્યની કોઈ ઈચ્છા નથી। वैभव पाकर भोग विलास में जीना उसके स्वभाव के विरुद्ध है, बराबर। वैभव विलासમાં ભોગ વિલાસમાં આવીને એણે જીવવું એના સ્વભાવની વિરુદ્ધમાં છે। यह दयालु और उदार वृत्ति का है, गरीबों के प्रति उनका मन में करुणा है। उसकी यही अभिलाषा है कि अपनी दान वृत्ति से निर्धनों का दुख दूर करता है। એટલે એના લક્ષણો કર્ણના તમારે અહીંયા રજૂ કરવાના છે। પછી કર્ણનો મિત્ર ધર્મ, બરાબર। कर्ण का जीवन अन्याय और अपमान से भरा हुआ था। एक दुर्योधन ने ही उससे सम्मान दिया और उसने अपना मित्र बनाया। कर्ण दुर्योधन के इस उपकार को कभी नहीं भूल पाया। महाभारत का युद्ध शुरू होने से पहले श्री कृष्ण उससे पांडव पक्ष में लड़ने में लेने गए। उन्होंने उससे राज्य देने का प्रलोभन भी दिया, परंतु कर्ण ने उसका प्रस्ताव अस्वीकार कर दिया। उसने दुर्योधन का साथ छोड़ने से स्पष्ट इनकार कर दिया। उस प्रकार कर्ण ने दुर्योधन के प्रति अपने मित्र धर्म का पालन किया। હવે દુર્યોધન જાણતો હતો કર્ણ અને દુર્યોધન, બરાબર। હવે કર્ણ એ જાણતો હતો કે દુર્યોધન એ જે કરી રહ્યો છે તે યોગ્ય નથી, છતાં પણ તેણે તેનો સાથ આપેલો, બરાબર, કારણ કે તેનો ખાસ મિત્ર હતો અને એના જે ઋણ હતા એ એણે ચૂકવવા હતા। તો આ રીતે એણે એ ખોટો હતો છતાં પણ તેનો સાથ દઈને એણે પોતાનો મિત્ર ધર્મ નિભાવેલો। પછી તમને અહીંયા પંક્તિઓનો અર્થ સ્પષ્ટ કરવાનું કીધું છે। તો અહીંયા જે સ્લાઇડ્સ આપેલી છે એનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો, બરાબર। આ મેં જ્યારે કાવ્ય પંક્તિઓ સમજાવી ત્યારે મેં તમને સમજાવેલું જ છે, પણ એનું અહીંયા થોડું ડિસ્ક્રિપ્શન, એટલે કે તમારે શબ્દ સ્વરૂપે તમે જે સમજો છો ને તમારી ભાષામાં તમારે લખવાનું છે, બરાબર। હિન્દીમાં જે આવડે એ તમારી સમજ શક્તિ પ્રમાણે લખવાનું છે, એટલે કે કાવ્ય પંક્તિઓ છે એને તમારે અહીંયા તમારી ભાષામાં તમારે લખવાનું છે। હવે અહીંયા પર્યાયવાચી શબ્દ બતાવીએ, એટલે કે સમાનાર્થી શબ્દ કીધા છે, તો એ પણ તમારે વ્યાકરણની અંદર યાદ રાખવાના। વિલાસ તો સુખોપભોગ, પ્રચુર તો પ્રભુત્વ, આંધી તો અઘંડ, વારી તો પાની, શૈલ તો ચટ્ટાન, કરતલ તો હથેલી, દરજ તો દરાર, વિષ તો ગરલ અને અયન તો ગમન। તો આ હતા તમારા પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયા આપેલા છે, તો આ પણ તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો। જો બિલકુલ મલિન નહીં है, એટલે કે નિર્મલ, મલિન નથી તે નિર્મલ। राजा के लिए बनाया हुआ महल એટલે કે राजमहल। मंदिर या पहाड़ का सबसे ऊंचा भाग तो कि शिखर। रेखा की तरह अवकाश એટલે કે दरार। जिसका तप क्षीण हो गया हो એટલે કે तपह क्षीण। फड़ी घर नाग का बंधन, फनिवास पक्षियों में राजा पक्षीराज। પછી વિરુદ્ધાર્થી આપેલા છે, નિર્મલ તો મલિન, પ્રભુત્વ તો કમ, અમૃત તો વિષ, નિર્ધન તો ધનવાન, કોમલ તો કઠોર, તુચ્છ તો મહાન અને અલ્પ તો અધિક। તો અહીંયા એ આપણું કાવ્ય જે 4 છે, કૃતિ 4 એ પૂરી થાય છે। જે અહીંયા મેં સ્લાઇડ્સમાં તમને વ્યાકરણ કરાવું છું એ જ વ્યાકરણ અને એ જ સવાલ એ તમારે કરવાના છે। જે આપણી ટેસ્ટ રાખેલી છે, બરાબર, એમાં અહીંયા સુધીનું એ તમારે પૂછાવાનું છે, એટલે કે કાવ્ય 4 છે ત્યાં સુધીનું પૂછાવાનું છે અને એ આપણે કરી નાખેલું છે। તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે 5મી કૃતિનો આપણે અભ્યાસ કરીશું અને અહીંયા સુધી આજનો લેક્ચર આપણે અટકાવીએ છીએ। જે કાંઈ વ્યાકરણ અને તમામ વસ્તુ કરાવેલી છે એ તમારે હોમવર્કમાં અત્યારે જે સ્લાઇડ એટલે કે સ્વાધ્યાયમાં મેં તમને જે કરાવેલું, અગાઉ જે પ્રશ્નો મેં સ્લાઇડ્સમાં કરાવેલા અને વ્યાકરણ, આ બધી વસ્તુ તમારે એક વખતે લખીને મોકલાવાનું છે। એ તમારું હોમવર્ક છે અને જે મેં અહીંયા લખાવેલું છે એ જ તમારે વાંચવાનું છે। તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ। ફરીવાર મળીએ ત્યારે આની પછીનું એ શરૂ કરીશું।